મિત્રો, ભાઈઓ, માતાઓ, બહેનો, વડીલો, જેવી રીતે પહેલાં વાત કરી હતી એમ કે એક સારો વિચાર આવ્યો છે કે સમસ્ત પ્રજાપતિ જે અલગ અલગ વિસ્તારમાં વિસ્તરેલા હોય એમાંથી ઘણા બધા યુવાન મિત્રોનો, બહેનો, ભાઈઓ, વડીલોને પોતાનો પરિચય આપવો હોય, પોતાના જીવનલક્ષી વાત કરવી હોય, પોતાના બિઝનેસનો પ્રચાર કરવો હોય કે પણ કોઈ પણ અવાજ લોકોના, પ્રજાપતિ સમાજના ઘર ઘર સુધી પહોંચાડવો હોય તો એક પ્લેટફોર્મ બનાવવું અને માધ્યમ બનવું, આવો વિચાર હતો ને જેને અમલમાં લાવ્યા છીએ. અને એનો આ પહેલો પોડકાસ્ટ છે, પ્રજાપતિ સ્ટુડિયો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી દરેક વિડીયો પ્રજાપતિ સમાજના કોઈ પણ વ્યક્તિત્વ અહીંયા આવે, એમના જીવનલક્ષી વાત, એમના બિઝનેસલક્ષી વાત, એમના જે કાંઈ ટેલેન્ટ હોય એ બધી વાત અમે તમારા સુધી પહોંચાડવા માટે માધ્યમ બનીએ. આપણી વચ્ચે આજે રાકેશભાઈ સવન્યા ઉપસ્થિત છે. નમસ્તે રાકેશભાઈ. નમસ્કાર. નમસ્કાર. રાકેશભાઈનો પરિચય હું આપું તો જ્યાં સુધી મને ખબર હોય ત્યાં સુધી રાકેશભાઈ સામાજિક અગ્રણી, અમારી સાથે સમાજના કામમાં સતત જોડાયેલા હોય, યુવા સંગઠનમાં પણ એ ખૂબ સારા હક હોદ્દા ઉપર છે અને સતત એક્ટિવ. જ્યાં પણ નાના મોટા ફંડફાળાની જરૂર હોય, જ્યાં પણ માનસિક શારીરિક જરૂરિયાત હોય ત્યાં રાકેશભાઈ સતત એક્ટિવ રહે છે. અને આમ તો સંપર્કમાં રહેવાના કારણે મારા સારા એવા મિત્ર પણ છે. પણ રાકેશભાઈનો પરિચય, એમનું ગામ, અટક, જે કાંઈ પરિચય હોય આપણે રાકેશભાઈના મોટેથી સાંભળીશું. રાકેશભાઈ, તમારો પરિચય શેર કરો એટલે આપણા પ્રજાપતિના ઘર ઘર સુધી આ વિડીયો પહોંચે ને લોકો તમને ઓળખે. ખૂબ ખૂબ ધન્યવાદ કલ્પેશભાઈ, તમે મને આ પ્રજાપતિ સ્ટુડિયોના માધ્યમથી આવકાર્યો અને એક મારા વ્યક્તિત્વને નિખારવાની મને એક તક આપી. એના માટે તમારો અને પ્રજાપતિ સ્ટુડિયોનો ખૂબ ખૂબ આભાર. મારું નામ છે રાકેશ શાંતિલાલ સવનિયા. અમારું મૂળ ગામ છે જામસકપુર, પોરબંદર પાસે, જામનગર જિલ્લો લાગે છે. અને મારા ફાધર છે એ ઘણા વર્ષોથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. અમે નિયર અબાઉટ 35 વર્ષથી સુરતમાં વસવાટ કરીએ છીએ. અને હાલમાં હું જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું એ કાર ડિટેલિંગ ઇન્ડસ્ટ્રી છે. કે ભાઈ આજે લેડીઝ હોય તો લેડીઝને પ્રસંગોપાત બ્યુટિફિકેશનની જરૂર પડતી હોય. નમસ્કાર મિત્રો, પ્રજાપતિ સ્ટુડિયો દ્વારા મને આવકારવામાં આવ્યો એ બદલ હું પ્રજાપતિ સ્ટુડિયો તથા કલ્પેશભાઈ ચાંડેકરાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને મારો ટૂંકમાં પરિચય આપું તો મારું નામ છે રાકેશ શાંતિલાલ સવનિયા. મારું મૂળ ગામ છે જામસકપુર, જે પોરબંદર પાસે આવેલું છે અને જામનગર જિલ્લો છે. અને મારા ફાધર છે એ લોંગ ટાઈમથી 35 વર્ષથી અમે સુરતમાં જ વસવાટ કરીએ છીએ. અને મારા ફાધર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. એ પણ ખૂબ એક સામાજિક અગ્રગણ્ય છે. રાકેશભાઈ, આમ જોઈએ તો સુરતમાં આપણે બધા વિસ્તારમાં અલગ અલગ રહેતા હોય, બધી અટકો, બધા વિસ્તારથી. તો આમ તો લગભગ તો તમારા પપ્પાને ઘણા બધા લોકો ઓળખતા જ હોય. પણ મારા ખ્યાલથી બાબુભાઈ નામથી ફેમસ છે, બાબુભાઈ નામથી ઓળખાય છે. એટલે કદાચ કોઈને કન્ફ્યુઝન થાય શાંતિભાઈ કોના છોકરા, તો બાબુભાઈ તરીકે ફેમસ છે. અને અત્યારે કામરેજ વિસ્તારમાં કાર્યરત છે. રાકેશભાઈ, અત્યારે હાલ ક્યાં રહેવાનું? અત્યારે સરથાણા જકાતનાકા નવજીવન હોટલની સામે રહેવાનું છે આપણું. સરસ. આદર્શ રો હાઉસમાં. સરસ. રાકેશભાઈ, પરિવારમાં કેટલા બેન ભાઈ તમે? પરિવારમાં અમે 2 બહેન અને 2 ભાઈ છીએ. અચ્છા. બંને બેન સાસરે છે અને ભાઈ છે એ અમે સંયુક્ત કુટુંબમાં જ રહીએ છીએ. ટોટલ 8-9 જણાનો પરિવાર છે અમારો. અચ્છા. રાકેશભાઈ, અત્યારે હાલ ધંધા બિઝનેસમાં શું છે તમારે? હું પહેલાં જોબ કરતો હતો કાર ડિટેલિંગ સેક્ટરમાં જ. અને પછી ધીમે ધીમે મેં એક પોતાનું વર્ક ચાલુ કર્યું છે. એમાં અમે કાર ડિટેલિંગને લગતી કામગીરી કરીએ છીએ. કાર ડિટેલિંગ એટલે શું છે કે જેમ લેડીઝ બ્યુટિફિકેશન કે બ્યુટી પાર્લરમાં જાય છે, એમ જેમ કાર હોય, તમારી કાર છે એને કારને તમે રેગ્યુલર વોશિંગ, શાઇનિંગ અને અંદરનું ઇન્ટિરિયર, એક્સટિરિયર આ બધું એક સારી રીતે મેન્ટેન કરવા માટે જે કારની જરૂરિયાત પડે ને, એમ અમે કારનું એક બ્યુટિફિકેશન ચલાવીએ છીએ. એમાં જે કાંઈ મટીરિયલ રિક્વાયરમેન્ટ આવે છે, જેમ કે કાર બ્યુટી પાર્લરમાં શું જોઈએ તો કોઈ કાંસકી જોઈએ ને, ક્રીમ જોઈએ ને, હેર ડ્રાયર જોઈએ ને, આવી બધી વસ્તુ જોઈએ. એમ અમારી કાર ડિટેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આવી ઘણી બધી પ્રોડક્ટ્સની રિક્વાયરમેન્ટ આવે છે કે ભાઈ અમારે પ્રેશર વોશર જોઈએ, કાર વોશિંગ કરવાના ઇક્વિપમેન્ટ જોઈએ, પછી કારને મશીનિંગ પોલિશિંગ કરવું પડે છે, કારની ઉપર પ્રોટેક્શનનું કવર લગાવવું પડે. તો આવી બધી જે પ્રોડક્ટ્સ જોઈએ છે એ કારની પ્રોડક્ટ્સ, ડિટેલિંગની પ્રોડક્ટ્સનું
રીસેલિંગનો બિઝનેસ છે ઓલ ઓવર ગુજરાતમાં મારો. અમે જેટલા પણ ડિટેલિંગ સ્ટુડિયોઝ હોય છે, જે આ લોકો બ્યુટિફિકેશનનું કારનું બ્યુટિફિકેશન ચલાવે છે ને, એ બધાને મટીરિયલ સપ્લાય કરવાનું કામ એકચ્યુઅલમાં કરીએ છીએ. બહુ સરસ, બહુ સરસ. રાકેશભાઈ, ઘણા બધા યુવાનો હાલ આપણે જોઈએ, આપણા સંપર્કમાં બહુ બધા આવતા હોય. Yes. આપણે હમણાં જ આપણે દક્ષિણ ગુજરાત યુવા સંગઠનની રચના કરી, એમાં તમારો ખૂબ સારો સહયોગ છે, તમે એમાં આગેવાન છો. લગભગ 80 જેટલા યુવાનો આપણે એકત્રિત કર્યા છીએ અને દક્ષિણ ગુજરાતમાં આપણે કાર્યરત છીએ. હવે હાલ યુવાનોના ધંધા બિઝનેસ જાણીએ, જેમ તમે કીધું, તો ખૂબ આનંદ થાય. પહેલાં એક પેઢી પહેલાં આપણે જોઈએ તો મિસ્ત્રી કામ ને દરજી કામ ને આવા 2-4 મજૂરી બિઝનેસ હતા. પણ હાલ આપણે હમણાં આપણા પરિચિત 1-2 જણા તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું વગેરે મોટા લેવલના કામ કરે છે. તો એક આનંદની વાત છે આપણા પ્રજાપતિ સમાજ માટે કે હવે પહેલાં જેવું રહ્યું નથી. અત્યારના યુવાનો ખૂબ સક્ષમ થઈ રહ્યા છે. રાકેશભાઈ, આ આપણો વિડીયો આપણે બને એવો પ્રયાસ કરીએ કે ઘર ઘર સુધી પહોંચે. એ 100%ની વાત છે. અને આપણે બધાને જાગૃત પણ કરીએ કે પોતાના ધંધાની જાહેરાત, પોતાનો વ્યક્તિગત પરિચય, પોતાની વ્યક્તિગત ઓળખ એ અહીંયા સુધી લાવે અને બધાને ઘર ઘર સુધી આપણે એ સંદેશો આપીએ કે તમે પણ અહીંયા આવો, તમારું પ્લેટફોર્મ રેડી કરો અને તમે લોકોને તમારા ધંધા વિશે માહિતગાર કરો. કારણ કે હું એવું ઈચ્છું છું કે આપણા સમાજનો જે બિઝનેસ છે ને, એ આપણા સમાજમાં જ જવો જોઈએ. કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ મારે કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ આવી છે, મારે મકાન બનાવવું છે, તો મકાનમાં મારે શેની વસ્તુની જરૂર પડે, તો કે ભાઈ ઈંટ, કપચી, રેતી આ તે જરૂર પડે તો એ આપણા સમાજમાં મળી જાય. મારે કલર કામ કરવું છે તો કલરને લગતી દુકાનો આપણા સમાજમાંથી મળી જાય. એના પછી ફર્નિચર કામ કરવું છે તો એમાં જે રો મટીરિયલ જોઈએ છે એ પણ આપણા સમાજમાંથી મળે. કારીગર વર્ક પણ આપણા સમાજમાંથી, ઇલેક્ટ્રિક વર્ક પણ આપણા, ટૂંકમાં એક સાથે બીજી કડી જોડી અને જે કંઈ બિઝનેસ આપણે આપણા સમાજમાં દઈ શકીએ ને, એ મેક્સિમમ ટ્રાય કરીએ કે આપણા સમાજમાં દઈએ છીએ, જેથી કરીને આપણા સમાજનો વિકાસ થાય. બહુ સારી. કારણ કે આપણે એકબીજાની સાંકળ બનશું ને તો ડેફિનેટલી સમાજનો વિકાસ થશે, અને આપણે એકબીજા જોડાશું ને તો સમાજનો વિકાસ થશે જ. રાકેશભાઈ, આ વાત મારા હિસાબથી બધા લોકો સમજે છે, પણ એક કહેવાય ને, તમે હમણાં કીધું ને કે કડી જોડાણ નથી. કલ્પેશભાઈ, જોડાણ માટે આપણે એક જૂથ, એક પ્લેટફોર્મ ઉપર લેવા પડશે બધાને. સૌથી પહેલી વસ્તુ એ છે કે આજે લોકોને કેવું છે ખબર છે, ટ્રસ્ટ નથી આવતો કે ભાઈ હું કલ્પેશભાઈને કામ આપીશ તો કલ્પેશભાઈ સારું કામ કરશે કે નહીં કરે, પાછળથી પેમેન્ટ આપશે કે નહીં આપે. આ બધા પ્રશ્નો છે સમાજમાં પણ. બરાબર છે કે ભાઈ અંદરો અંદર એકબીજાને સહકાર કરવા માગે છે, એવું નથી કે સહકાર નથી કરવા માંગે, પણ એને ક્યાંક ને ક્યાંક છે કે મારો બિઝનેસ લઈ જશે, કે ભાઈ મારી સાથે જોડાય અને પૈસા નહીં આપે તો આ બધા માટે એક પ્લેટફોર્મ આપણે રેડી કરવું પડશે કે આપણે એક બાંયધરી સાથે એક કામ કરી શકીએ કે ભાઈ તમે આની સાથે જોડાવ. અમે વ્યક્તિઓ સજેસ્ટ કરશું કે ભાઈ તમે આની સાથે જોડાવ, તમને સારું કામ મળશે, એની બાંયધરી અમે લઈએ છીએ. આ રીતે પણ કામ કરી શકીએ કે આજે તમે તમારા ગ્રુપમાં કોઈ પણ ગાડી લીધી હોય તો તમે બિંદાસ કહી શકો કે ભાઈ તમે રાકેશભાઈ પાસે કામ કરાવો, કદાચ એના કામમાં કંઈ પ્રોબ્લેમ હશે ને તો હું એને ટકોર કરીશ, અને તમારે પેમેન્ટ લગતી કોઈ ઇસ્યુ હશે ને તો હું એની જવાબદારી લઈશ. તો આ રીતે આપણે ક્યાંક ને ક્યાંક જવાબદારી ઉપડશું ને તો પણ ડેફિનેટલી એ કામ આગળ નેક્સ્ટ લેવલ સુધી વધારી શકશું. 100%. રાકેશભાઈ, સંગતમાં જીવવાના ઘણા ફાયદા છે, અને આપણે યુવા સંગઠન રચ્યું છે, એના માધ્યમથી આપણે યુવાનોને સમજાવીએ છીએ કે આવો સાથે રહીએ, એકબીજાના મિત્ર બનીએ, એકબીજાની પરિસ્થિતિ જે કાંઈ સમાજ વ્યવસ્થા એટલે સમજો કે દરેકમાં બધી વસ્તુ ના હોય. કોઈનામાં આર્થિક સ્થિતિ સારી હોય તો એનામાં માનસિક સ્થિતિ કોઈનામાં સારી હોય, કોઈને માનો કે ટેલેન્ટ સારા હોય કોઈનામાં, કોઈને સામાજિક લેવલ સારું હોય કોઈનું, તો બધા પાસે બધું ના હોય, પણ બધા મળીને કંઈક કરવા ઈચ્છીએ તો બધા એકબીજાની જરૂરિયાત એકબીજાને પૂરી પાડીએ, તે રીતે આપણે આગળ વધી શકીએ. પણ હાલ યુવા સંગઠન જે આપણે શેર કર્યું છે, યુવાનો સંકુચિત છે ક્યાંક ને ક્યાંક. બહાર આવવામાં, પહેલી વાર બહાર આવવામાં સંકોચ અનુભવે છે. યુવાનો એવું ઈચ્છે છે કે મારા બાપા જાય છે એટલે મારે જવાની જરૂરિયાત નથી. તો આપણે યુવાનોને બહાર લાવવા પડશે. યસ, યુવાનોને બહાર લાવવા પડશે. એની અંદર જે છુપાયેલું ટેલેન્ટ છે એને પણ બહાર લેવું પડશે. જેમ આપણે એક શરૂઆત કરી કે ભાઈ એક નવરાત્રિની શરૂઆત કરી, તો જેમ આપણે શરદ પૂનમ નવરાત્રિની શરૂઆત કરી તો એમાં આપણે 5-6 જણા એક્ટિવ થયા, એ પછી આપણે 60 જણાને એક્ટિવ કર્યા, અને આપણે જોયું એ પ્રમાણે કે 2 કે 3 સેટ આપણે સેટ કર્યા, એમાં અલગ અલગ યુવાનોએ પોતાની જવાબદારી લીધી અને એ સારી રીતે પૂર્ણ કરી.
પછી બીજું કાર્ય આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું કર્યું. તો ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ સેમ એ વસ્તુ કે આપણે જવાબદારી સોંપી દીધી કે ભાઈ તમારે આ ગ્રાઉન્ડ સિલેક્ટ કરવાની જવાબદારી છે, તમારે ટીમ બનાવવાની જવાબદારી છે. તો એ લોકોએ પોતે જવાબદારી લીધી અને પોતે પૂર્ણ કરી. તો આ રીતે આપણે યુવાનોને પ્રોત્સાહન કરશું ને તો ડેફિનેટલી ટાઈમ લાગશે પણ ધીમે ધીમે એક સંગઠન તો બનશે જ. હા રાકેશભાઈ, હાલ આપણે એવું ઈચ્છીએ છીએ કે આ જે ચેનલ છે, આ જે પ્લેટફોર્મ છે, એના માધ્યમથી લોકો પોતાની જરૂરિયાત, માનો કે કોઈની આર્થિક સ્થિતિ ખરાબ છે ને દવાખાનું આવી ગયું છે, તો એમનો આપણે અહીંયા પોડકાસ્ટ લઈશું અને બારકોડ સાથે એમનો વિડીયો સમાજના દરેક ગ્રુપમાં શેર કરાવીશું. જે કાંઈ ફંડિંગ આવે એની આર્થિક સ્થિતિ સુધરે. અથવા તો હાલ સમાજમાં એવા પ્રશ્નો છે, છૂટાછેડાના પ્રશ્નો હોય, કોઈનું ગોઠવાતું ન હોય, જોવાનું ક્યાંય મેળ આવતો ન હોય, ખાસ કરીને દીકરાઓનો, તો આ બધા પ્રશ્નો લઈને એ વિષય ઉપર આપણે અહીંયા ચર્ચા કરશું. આ ખુલ્લો મંચ છે, એ માટે આપણે લોકોને આવકારીએ પણ લોકોને ખુલીને આવવું પડશે પોતાનો વિચારો વ્યક્ત કરવા માટે. આપણે એના માટે એક બીજી પણ રચના કરી શકીએ. આપણે વડીલોને આવકારી અને એમને પણ આ પ્લેટફોર્મ ઉપર સેટ કરી શકીએ અને એમના રિવ્યુ જાણી શકીએ કે ભાઈ આજે જે તમે જેમ પ્રશ્નો કીધા કે ભાઈ છૂટાછેડાનો પ્રશ્ન આવ્યો છે, અમુક ત્રાસ હોય છે ઘરમાં, બરાબર છે, આર્થિક ત્રાસ હોય છે, માનસિક ત્રાસ હોય છે. તો આ બધા ત્રાસથી આપણે એને કઈ રીતે મુક્તિ મેળવી શકીએ, આર્થિક લોકોની સ્થિતિ કઈ રીતે સુધારી શકીએ, આ બધા જે તમે ક્વેશ્ચનો કર્યા ને એ બધા ઉપર આપણે ડિબેટ પણ કરી શકીએ અને લોકોને વ્યક્તિગત એને પોતાની રાય આપવી હોય સમાજ સુધારણા માટે તો એ પણ કાર્ય કરી શકીએ સારી રીતે. 100%. તમે વડીલોની વાત કરીને એના ઉપરથી યાદ આવે છે કે આપણે ગુજરાત કે દેશ દુનિયાના કોઈ પણ જગ્યાએ આપણા સંગઠનો હોય, ત્યાંથી સમૂહ લગ્નની કમિટીઓ હોય, દરેક મંડળો હોય, દરેક હોદ્દેદારો હોય, તમામને આવકાર્યા કે આપના અનુભવો શેર કરો જેથી આગળ કરીને બીજા મંડળોને પણ આ કામમાં આવે. કોઈ મજબૂત યુવક મંડળો હોય તો પણ આવો, આપણે યુવક મંડળ વિશે ચર્ચા કરીએ. બહુ બધા વિસ્તારમાં યુવક મંડળો નથી, ત્યાં રચવા વિશે પણ આપણે વાત કરીએ, પ્રેશર કરીએ. ઘણીવાર એવું બને પારિવારિક કે આર્થિક પ્રશ્નોને લઈને ઘણા આત્મહત્યા પણ કરી લેતા હોય છે. મને એવું લાગે કે એનું રીઝન એ હોય છે કે એ કોઈને વાત નથી કરી શકતા, એ અંદર ને અંદર ઘૂંટાતા હોય છે. હા, જો એક તમે જે કીધું ને આત્મહત્યા, તો આત્મહત્યાના કેસીસમાં સૌથી મોટો પ્રશ્ન હોય કે એનો કોઈ સારો મિત્ર નથી હોતો. આજે મને તકલીફ પડે છે ને તો મને ખબર છે મારી પાછળ 3 જણા એવા ઊભા છે કે મને આર્થિક, સામાજિક કે માનસિક ત્રણેય રીતે કોઈ પણ જાતનો પ્રશ્ન આવશે ને તો એને વ્યક્તિગત વાત કરી શકતી અને મને એમાં કાઢવાને 100% પ્રયત્ન કરશે. બરાબર છે. તો આવા જે લોકો છે ને એ ખુલીને વાત નથી કરી શકતા એટલે અંદર ને અંદર ઘૂંટાય છે અને ઓવરલોડેડ. સૌથી મોટો પ્રશ્ન છે ને આજે સમાજમાં ઓવરલોડેડ, પોતાની કેપેસિટી કરતાં વધારે લેણું કરી નાખે છે, પોતાની વધારે કેપેસિટી કરતાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે, પોતાની આવડત કરતાં વધારે સેટલમેન્ટ કરી નાખે છે. એને લીધે આ બધા પ્રશ્નો આવે છે અને પછી કોઈને વાત નથી કરી શકતા અને છેલ્લે આત્મહત્યાનો પ્રયત્ન કરીને પોતાની જિંદગી ટૂંકાવે છે. અને એનું તો જીવન ટૂંકાવે છે, પાછળની જે પેઢી છે, પાછળ એમના વાઈફ હોય, એમના સંતાનો હોય, એમના માતા પિતા હોય, એને જિંદગી જીવવા માટેના પ્રશ્નો ઊભા થઈ જાય છે કે એને હવે શું કરવાનું. 100%. હાલ એટલે જ આપણે લોકોને વિનંતી કરીએ છીએ કે યુવા ગ્રુપમાં આવો, સારા મિત્ર બનો, એકબીજાના વિચાર શેર કરો, એકબીજાના પ્રશ્નો શેર કરો. ઘણીવાર આર્થિક સ્થિતિ નહીં પણ પારિવારિક પ્રોબ્લેમ પણ એવા બધા હોય છે જેને ક્ષણિક જો સહન કરી જાય તો બચી જાય છે, પણ એ ગુસ્સો અથવા એ નિરાશા એ જીવનનો ભોગ લે છે. અત્યારે હાલ આપણું યુવા સંગઠન 80 લોકો સુધી પહોંચ્યું છે પણ બરાબર એનો પ્રચાર નથી થયો. દક્ષિણ ગુજરાત લેવલનું હાલ આપણે યુવા સંગઠન બનાવ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિવિધ ક્ષેત્રોથી યુવાનોને વિનંતી કરીએ કે વિના સંકોચે આપ એક કોલ કરો, આપ અમને મળો, આવો, આપણે સારા મિત્ર બનીશું અને સમાજ લક્ષ્ય આગળ વધીશું. 100%. યસ. હાલ તો રાકેશભાઈ આપણે પ્રયત્ન કરીએ કે આવા પોડકાસ્ટ બને અને બને પછી એને લોકો આપણા સમાજના ગ્રુપમાં શેર કરે, કારણ કે શેરિંગ વગર આમાં થાય એવું કે જો વ્યૂ નહીં આવે, જો આ આગળ નહીં ચાલે તો થાકીને આપણે ક્લોઝ કરશું. એના કરતાં સારું કે એક પ્લેટફોર્મ બન્યું છે, એક માધ્યમ બન્યું છે, એ જીવંત રહી અને અલગ અલગ ગ્રુપોમાં શેર થાય. તો અમારી આપને વિનંતી છે, સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા રહો. તો રાકેશભાઈ, તમારા જેવા સશક્ત, જાગૃત અને સેવાભાવી સમાજસેવીઓને વિનંતી કરીએ કે પધારો. અને આજે તમે બહુ સારી વાત કરી, લોકોને સારી પ્રેરણા આપી. કદાચ આપણી વાતથી ઘણાની જીવન દિશા બદલાઈ શકે. 100%ની વાત છે. અને આપ આજે સમય કાઢીને પધાર્યા,
લોકો સુધી આપણું વ્યક્તિત્વ પહોંચ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ રાકેશભાઈ. મોસ્ટ વેલકમ, એની ટાઈમ.